ઉધરસ થઈ ગઈ છે ને તો આઈસ્ક્રીમ ખાવામાંથી ઊંચા નથી આવતા. લ્યો દવાઈ રે કઈ નહીં હે ને ભૂખ લાગી હતી મમ્મીને એમ કે મને કઈ ભૂખ લાગી એમ ખાઈ ખાઈને મગાવીને આઈસ્ક્રીમ મગાવ્યું. બોલો હું કેવું આમ કરીએ તો ભૂખ તો લાગે ને યાર. એટલે પણ આઈસ્ક્રીમ થી પેટ ભરાય. તો મને આઈસ્ક્રીમ ની ભૂખ લાગી. જોયું હા જોયું ને આઈસ્ક્રીમ તો હતી એટલે મગાવ્યું કે હવે વીણા આવી હે ને એમનું તો ના જવા દેવાય. તો આઈસ્ક્રીમ તો ખવડાવવું પડે ને. મહેમાનને કંઈક ઠંડુ તો ખવડાવવું પડે. હા 2 દિવસથી ઠંડુ પાણી પાયું. મહેમાન પછી ગરમ થઈ જાય તો હા ઠંડી ખાટી છાશ પીવડાવી મને. તમારા દોસ્તારને ખાટી ભાવે. મેં ક્યારે કીધું મને ખાટી ભાવે? મારા માટે અલગથી ખાટી ના હોય ને એવી બનાવીને રાખવાની તમારે. એમાં કાઠિયાવાડી નથી લાગે ને કાઠિયાવાડી તો શું એટલી ખાટી નથી કાઠિયાવાડી. છાસ ને કાઠિયાવાડી ન લાગે. હા એમાં ખાટી છાશ કાઠિયાવાડી અમુક કાઠિયાવાડી એવા હોય ને જેને છાશ ઓછી ભાવે છાશ ઓછી ભાવે એમ પીવે જ નહીં. મોળા કાઠિયાવાડી છે. ખાટા તો વાળે હોય. ચિરાગ રહી ગયા આઈસ્ક્રીમ માટે. પાછો બોલે ક્યાંય બોલે કોઈને ફોટો બતાવીને પેલી ચલન કરે. હું આમ જલન કરાવી આમ જો બ્રાઉની એમ નાવા જાવ છે પણ પાણી ગરમ છે. બરફ નાખી દો. કેમ નાખીશ ફ્રીજમાં બરફ કરે. એલી જાને હમણાં ઓલા ઉગાડ્યા નહીં પાછા આમ કરી દે એટલા થઈ. પાણી શું થાય? પાણી જેટલું ગરમ છે. એક કામ કર કાપડ લે એમાં બરફ નાખ અને ફુવારો આગળ બાંધી દે પછી ફુવારો ચાલે તો નીચે ઠંડુ પાણી આવે. પણ પુવારો બાંધી લેવાનું બરફ દંડોડી પડશે. પુવારો નહીં પુવારો નહીં રે દંડોડી પડે. આઈ ગયા તો ફેસબુક ને અબ ક્યાં કરેંગે. પુવારો નહીં રે એમ મુદ્દો એ છે. પાંચ સફેદ હા યાર ખેતી નહીં શેરીમાં છે ને મારે એક કઈ વાર નથી સફેદ. થઈ ગયો છોકરો. નીચે હાથ વળતી મારી ભેગો હે એક નો મેં એક તો કેમ ન જોયો અત્યાર સુધી? વર્ષ 1.5 વર્ષથી હું તો તમારી સાથે છું. ઈ મુદ્દો છે. અત્યારે ક્વેશ્ચન તારા ઉપર છે કે તે વર્ષ 1.5 વર્ષથી એ વાળ હું કામ ના જોયો. એ ખોટું બોલે છે કે 6-7 વર્ષથી હતો જ નહીં. હા ના 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 ઈ અત્યારે 1 થયો છે પછી 4 થશે 4 થશે પછી 8 થશે પછી આખો ટકો સફેદ થાય. ભાઈ ये तो दुविधा हो गई. આઈસ્ક્રીમ એટલે નો થાય. આઈસ્ક્રીમ ખાવાથી સફેદ વાળ ના થાય એમ. કયો ભલે થઈ ગઈ આપણે આઈસ્ક્રીમ ખાતા ખાતા હે ને બેઠા હતા વાતો કરતા હતા તા ભૂમિ હે ને મને કન્વિન્સ કરવા માંડી કે આજનો દિવસ રોકાઈ જાય ને એમ કરીને. તો હું ના પાડતી. મેં કીધું ચિરાગે કીધું છે ને કેમ મારે હા પાડી દેવી એમ કરીને. તા બેઠા હતા ને મેં કીધું જો ચિરાગ હા પાડી દે ને તો મને તો કાંઈ વાંધો નથી હું તો રોકાઈ જાઉં એમ. તા પછી વાત નીકળી ને તો પાર્થભાઈ કહે કે તું વાત કર ને તારથી માની જાય. મેં કીધું ના મારું તો ના જ પાડી દે એના કરતાં તમે વાત કરો એમ. તા પાર્થભાઈએ ફોન કર્યો ને તો એને તો ચોખ્ખી ના પાડી દીધી કે ના હવે એ કે પછી હવે તો આવવાના જ છીએ ને એમ કરીને એમ કે પાકું તમે નહીં આવો એમ. તો કે ના હવે આજના પછી પાછા ક્યારેક આવશું એમ. ત્યાર પછી મેં કીધું કે આ તો એકાદો 2 રીલ શૂટ થઈ જાય ને એટલે હું વાત કરું છું. ત્યાં તરત માની ગયા બોલે કે હા તો વાંધો નહીં એવું કંઈક કરીએ એમ તો મોકલી દેજો પાર્થને એમ. પછી હવે ફાઇનલી પ્લાનમાં થોડોક ચેન્જ આવ્યો કે અમે કાલ સવારે નીકળવાના છીએ. પોભીનો પ્લાન સક્સેસફુલી શું કહેવાય સક્સેસફુલી સક્સેસ થઈ ગયો એમ. તો બસ હવે કાલે નીકળવાના છે. टमाटा का साग અને બાપા રે વાત કરે જો रोटली और केरी भी सुधारी है. हाँ यहाँ અહીંયા નિકોલ જ આયા હે. હા દોસ્તાર આ બાજુ રહીને આવતો હતો છે ને બાકી મેં તો આ પાછો કેતો
પેલું કામ બાકી રહી ગયું હતું ઘઉં ભરવાનું. હા એ ભરતી જાય છે. હા જો 2 જણા ખાલી ઠલવવામાં હે. દાંત હું કાઢો છો ત્યાં ખાલી કોતરી પકડી રહી ગઈ છે. શું કામ કરો છો તમે? કામ કરાવો કઈ સરખું? ચલો લગભગ તો આનું ઘર હવે ચોખ્ખું થઈ ગયું હે. મારા હનુમાન દાદા થોડા કાડા હનુમાન દાદા નરકા કરી દેજો. અમારા ચોલા ખાઈ છે જો. એવું લાગે કે હમણાં હોઈ જાય. ફૂલ નીંદરમાં છે. પવન એટલો મસ્ત આવે છે ને એવું જ લાગે કે અહીં બેઠા બેઠા જોઈ જાય. ભાઈ केमिकली का आईना जो बैसारा या कीमाता नहीं कीमा तैफा इंडिया टांजानिया उबोरा उमिनीफू हुडुम्बा हुडुम्बा बोरा બોરા એટલે અથાણા બોરો કરવાનો. હા બસ આ વેબસાઇટ તો નહીં ઇન્સ્ટાગ્રામ નું પેજ છે જેમાં અથાણા બોરા કરવાનું થાય છે. તમારા લોકોને જે લોકોને અથાણાનો બોરો કરવાની ઈચ્છા હોય તો આ અકાઉન્ટને ફોલો કરજો અને એમને કોન્ટેક્ટ કરજો. અકાઉન્ટનું નામ છે એફ્રિકોમ ઇન્ટરનેશનલ. આજે માણસ છે એફ્રિકો આવું ટુવાલ લઈને ખેલા કે છે. હવે જો તમને આમાં જો વેરીફાઈ કરાવવું હોય કોઈ પણ વેરીફાઈ કરાવવું હોય મારી બેનપણી છે તાજનિયા પણ એને ચેટ જીપીટી જ કર્યું વેરીફાઈ શું કરે એમાં? કદાચ ખોટું કંઈક ખોટું હોય તાજનિયા ટાર્ઝન આવી ગયો અવાજ ન આવતો મમ્મી. હાલો આઈસ્ક્રીમ તો ખવડાવો. હું નતો કંપની એટલે તાર બધા ઢીચી લીધો. લાવો ફ્રીજમાં પડ્યું છે એ લઈને આપણું જ ઘર છે જા મુજે એવું ગયું એક દી મહેમાન હોય પછી લઈ લેવાનું. પાર્થભાઈ કઈ ખવડાવો યાર. મહેમાન ઘરે આવ્યો હોય તો કઈ ખવડાવવાનું હોય. તમે તો જો હાવ ખાલી ખાલી હટકી જાવ છો. ખાલી ખાલી આ બહાર તો ખવડાવું બેઠું. હા શું ખવડાવો છો? ખાતા નથી તમે હરખું એમ ના મજા આવે. હા લઈ લે હું મન જઈ ગયો તો જાતો નથી પીવે આવે છે આવે. બોલો ખાવું હોય ને આળસ એને ખાવી. બોલો શું કરવું? એ તમે એક વસ્તુ ખાવાની હોય કાં તો આળસ ખાવ કાં તો રોટલી આઈસ્ક્રીમ ખાવ. રોટલી ખાવ ક્યાં? આઈસ્ક્રીમ ને ફ્રીઝર લઈ આવો ડબ્બો ને લઈ આવો. હા બસ એમ કરો. તેલ પ્લેનમાં ચોટી ગયા છે લોકો બધે. અહીંથી પ્લેન ચોખ્ખા દેખાય છે. આને મજા આવી જાય. પ્લેન જોઈ રાખશે તાર દિવસ હોઈ જાય. ઉધરસ થઈ ગઈ છે ને તો આઈસ્ક્રીમ ખાવામાંથી ઊંચા નથી આવતા. લ્યો દવાઈ રે એમાં મુખવાસ ભર્યો થોડુંક હુકાવા દે. નીકળતું જ નથી. જમી ગયું. પાણી નહીં થોડું તમે ખાઈ લ્યો ને કે પાથભાઈ ખાવા મળશે હમણાં. લેતા લલચાવે છે અમારા. એકલા એકલા ખાતા જાય છે અને લલચાતા જાય છે. તમને લાલચ આપે છે? ના ના હાલો બધી વસ્તુ પેક કરી લ્યો. હાલો તો હવે નીકળીએ. બસ જવું છે. હો જવું જ છે. રોકાઈ જાને હવે. ના ના પાછા આવશે. તમે આવો પાછા તો ક્યારે આવશે? બસ હમણાં. હાલો આવજો. આવજો. બસ તમારા દોસ્તાને એવી નું કીધું કે રોકાઈ જવાનું. હમ. અલે છે ને તમારું બ્લૂટૂથ. બસ એટલે મેં કીધું તું કે મારે નવા જો ચશ્મા તોડ નાખ્યા. મેં કીધું તું મારે નવા ચશ્મા નાખવાના એમ. આ તો ભૂમિએ મારું એક કામ કરી દીધું હે.
એટલે ચિરાગ તમારા ખર્ચો આવી ગયો છે હવે ટૂંક સમયમાં તમે મને ચશ્મા લઈ દેવા પડશે જલ્દી જલ્દી કોણ તું બેઠી હતી બેઠા શું કામ એને? હે પહેરવાની જ હતી તું માંથી બેઠી કે વારે ચલ તો Design કેવો છે? ત્યાં 20 કિલોની થોડી શું તે થાય? હા વીણા, તું તો રૂમે જા. એ મારા જેવી થા પાછું બુધવારે એને બોલાવવાનું છે આવી જશે. ના ના આ સોમવાર કરતા કરતા બુધવાર આવી ગયો હા બુધવાર મંગળ 500 નો ચશ્મા તૂટી ગયા. પૂછે 100 રૂપિયાનો ઓને. ચશ્મા ઓહો. તો કઈ અફસોસ નથી. તો વાંધો કઈ ભૂલતા નથી ને ચિરાગ હવે આપણે નહીં ભાઈ નહીં ડબ્બા લઈ લીધા હતા. હાલો તો હવે આ નહીં લેતા હાલો તો હવે કેરી લેતી જા. ના મારા જેવી થા માનત જોતી ઓ, ભીરે ને. હાલો તો આ બ્લોગનો એન્ડિંગ અહીંયાથી કરીએ છીએ જય શ્રી કૃષ્ણ